નમસ્કાર, મંતવ્ય ન્યૂઝની વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત છે. હું છું કુંજ. રાજનાથસિંહે જેમણે સંરક્ષણ ખરીદી પ્રોજેક્ટને લઈને વિલંબ અંગે ચિંતા વ્યક્ત કરી છે. રક્ષામંત્રીએ આ મામલે ખૂબ જ ગંભીરતાથી લીધી છે. એક સત્તાવાર કાર્યક્રમમાં બોલતા વાયુસેનાના પ્રમુખનું નિવેદન સામે આવ્યું. તેમણે કહ્યું કે ઘણી વખત કરાર પર હસ્તાક્ષર કરતી વખતે આપણે જાણીએ છીએ કે તે સિસ્ટમો ક્યારે આવશે નહીં. સમય મર્યાદા એક મોટો મુદ્દો હોય છે. આમાં હું એક પણ પ્રોજેક્ટ વિશે વિચારી શકતો નથી જે સમયસર જે પૂર્ણ થયો હોય. આપણે એવું વચન કેમ આપવું જોઈએ કે જે પૂર્ણ ન થઈ શકે? ત્યારે પહેલી વાર કોઈ આર્મી ચીફે સિસ્ટમ પર સવાલ ઉઠાવ્યા છે. ત્યારે આજ મુદ્દે જાણીશું લોકોનો મત, સુરતની જનતા શું કહી રહી છે. આવો સાંભળીએ. એરફોર્સ ચીફે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. વ્યવહારિક છે કે સમયસર પ્રોજેક્ટો પૂરા નહીં થવાને કારણે ઓપરેશનની અંદર વિલંબ થવાના તેમણે સવાલો ઉઠાવ્યા છે. ત્યારે તેજસ પણ સમયસર નથી મળવાને કારણે ઓપરેશનોમાં વિલંબ થઈ રહ્યા છે. જ્યારે સમયસર પ્રોજેક્ટો પૂરા નહીં થતા હોય, ડિલિવરી નહીં મળતી હોય તો તેની ઉપર હસ્તાક્ષર કરવું શા માટે? કેટલાક લોકો હાલ સુરત ખાતે આપણી સાથે છે. આપણે લોકોથી જ વાત કરીને જાણીએ એમનું શું કહેવું છે. કલ્પેશભાઈ, સૌપ્રથમ આપની પાસે આવવા માંગીશ. જે રીતના એરફોર્સના ચીફે સવાલો ઉઠાવે છે, આ પહેલી વાર બન્યું હશે કે આ રીતના ગંભીર સવાલો એરફોર્સના ચીફ દ્વારા ઉઠાવવામાં આવ્યા છે કે સમયસર જે પણ પ્રોજેક્ટના અંદર વસ્તુઓ હોય કે પછી તેજસની જે એમણે વાત કરી છે, ડિલિવરી સમયસર નથી મળવાને કારણે ક્યાંક ને ક્યાંક ઓપરેશનની તૈયારીઓમાં વિલંબ થાય છે. આપ શું માનો છો? બેન, સૌપ્રથમ તો આપણી ચેનલ અભિનંદન કે આટલો ગંભીર મુદ્દો લઈને આ પ્રજાની વચ્ચે આવ્યો છે. ત્યારે ગઈકાલે આર્મી ચીફે જે નિવેદન આપ્યું છે કે સરકારના અધૂરા કરારને કારણે આ વિલંબ કરવામાં આવે છે, તેજસનું પણ સરકારને મળ્યું નથી. હું એમ કહીશ કે કેન્દ્રની ભાજપા સરકારના છેલ્લા 11 વર્ષ શાસનમાં જે કંઈ પણ કરાર કરવામાં આવ્યા છે એ સરકારની અનાવડતને કારણે એ અધૂરા રહ્યા છે. પછી એ ઓપરેશન સિંદૂર હોય કે આ તેજસની વાત હોય, આર્મી ચીફે જે વાત કરી છે એને અમે સમર્થન આપીએ છીએ અને સરકારે આ બાબતે ગંભીરતાપૂર્વક વિચારીને ભવિષ્યમાં આવો કોઈ બનાવ ન બને તેનું ધ્યાન રાખીને સંપૂર્ણપણે કરાર કરવા જોઈએ એવું મારું માનવું છે. અને બીજું કે હમણાં હાલમાં જ ઓપરેશન સિંદૂર વખતે દેશના પ્રધાનમંત્રીએ એમ કહ્યું હતું કે 22 એપ્રિલનો બદલો આ દેશની સરકારે 22 મિનિટમાં લીધો છે, પરંતુ અધૂરા કરારને કારણે 22 એપ્રિલનો બદલો 22 મિનિટમાં પૂરો કર્યો ખરો, પણ 2 જ મિનિટમાં રાષ્ટ્રપતિનો ફોન આવતા એ આંદોલન એ યુદ્ધ પૂર્ણ કરવાની નોબત આવી છે. એની માટે સીધી રીતે સરકાર જવાબદાર છે અને સરકારની અનાવડત જવાબદાર છે. પરંતુ ક્યાંક ને ક્યાંક જે સવાલો ઉઠાવવામાં આવ્યા છે, સમયસર પૂરું ના થયું તો આવનારા દિવસોની અંદર પણ ક્યાંક રેડી રહેવાની પણ આપણને ફરજ પડી શકે છે. જે રીતના કેટલાક આપણને કહેવામાં આવે છે કે ભાઈ ગમે ત્યારે યુદ્ધની પરિસ્થિતિ સર્જાય, જો કે એવું ના થવું જોઈએ, પણ જો થાય અને એમાં પણ જો આની અવરોધ આવી જાય, સામગ્રીઓની ડિલિવરી ના મળે તો? મેં કહ્યું એમ કે અત્યારે બી જે બનાવ બન્યો છે એમાં આપણી સૈનિકોને સલામ છે કે તેઓની હિંમત અને બહાદુરીને કારણે આ વસ્તુ અટકી છે, પરંતુ સરકારની સંપૂર્ણપણે બેદરકારી છે. છેલ્લા 11 વર્ષમાં જે કોઈ પણ કરાર સરકારે કર્યા છે એ અધૂરા છે. એને કારણે બનાવ બને છે. જેથી સરકારને વિનંતી છે કે તમે પોતાની વાહવાહી કરવાના બદલે ખરેખર દેશના હિતમાં સંપૂર્ણપણે કરાર કરો, જેથી આવી બનાવ ન બને. અને આ તબક્કે હું આર્મી ચીફને અભિનંદન આપીશ કે તેઓ ખુલ્લેઆમ બહાર આવીને સરકારની નિષ્ફળતા લોકો સમક્ષ ઉજાગર કરી છે. વાત સાચી છે, તેમણે ખુલ્લેઆમ લોકોની સામે આ પ્રશ્નો તો ઉઠાવ્યા છે કે ભાઈ ડિલિવરી સમયસર નથી મળતી, જેને કારણે ઓપરેશનની તૈયારીમાં વિલંબ થાય છે. આપ શું માનો છો? પહેલાં તો જે આર્મી ચીફે જે કીધું છે ને જે બહાર પાડ્યું છે એની માટે તો એમને ખૂબ ખૂબ અભિનંદન. હવે 11 વર્ષથી આ સરકાર શાસન કરે છે અને ઓપરેશન સિંદૂરમાં બી તમે જોયું હશે કે ઓપરેશન સિંદૂર એ લોકો 22 મિનિટનું કર્યું. અને આપણી પાસે તો સાહિત્ય છે, પણ આપણે સાહિત્યનો ઉપયોગ ક્યારે કરીશું અને ક્યારે એનો વિલંબ જે બધા થાય છે તેનું પરિપક્વ ક્યારે બહાર આવશે? અને એની માટે સરકારની જવાબદારી છે. આ કોન્ટ્રાક્ટ તો કરે છે પણ એ સાધનો પૂરા થતા નથી. હવે આ તો સિંદૂર માટે એ લોકો કહે છે કે મિશન સિંદૂર પૂરું થઈ ગયું. હવે અચાનક કોઈ બીજું કંઈ મિશન આવી ગયું તેની માટે આર્મીએ જે નિભાવી છે એની માટે આર્મીએ તો સારું જ કીધું છે, પણ આ સિંદૂર માટેનું જે સરકાર જે ઉપયોગ કરે છે ઘરે ઘરે સિંદૂરની વાતો ને આ તે તમે એની માટે તો બહુ જ યોગ્ય નથી કહેવાતું. પણ ખરેખર તમે ઉપયોગી તમે છો કે અમે આર્મીમાંથી અમે આ મિશન પૂરું પાડ્યું છે એની શું ગેરંટી તમે આપો છો? એનું તમે શું બાહેધરી આપો છો? લોકોને ખાલી તમે ગુગરામન કરો છો કે કોઈ રાજ્યમાં કોઈ તમે કંઈ નવું કંઈ
નવું કંઈ બીજું કંઈ થતું જ નથી ને સાહેબ નવા ગુજરાતમાં આવીને પછી મહારાષ્ટ્રમાં જઈને એમ બતાવે છે કે અમે બહુ મોટું મિશન પાર કર્યું. એવું તો મને તો કંઈ દેખાડું નથી અને એની માટે તો આર્મીને સારું, હું આર્મી માટે તો સારું જ બોલું, આર્મી તો બહુ સારું જ કામ કરી રહી છે એની માટે અને આ સરકારને તો ઉગ્ર કરવી જોઈએ એની માટે એમને બી સલામ છે. અને આની જવાબદારી બીજી કે એવું થાય છે કે વારે વારે કરીએ સાહેબ એમ કહે છે કે અમે આ સાહિત્ય બનાવ્યું, અમે કંઈ સૂર્ય મિશન લાવ્યા, અમે પેલું મિશન, પણ મિશન તમને ક્યાં દેખાય છે? કયા સાહિત્ય તમને ક્યાં બતાવવામાં આવ્યા છે? ને ખાલી સરકારે તિજોરીમાંથી દુરુપયોગ કરે છે પૈસાનો અને બીજું કંઈ જ નથી એની માટે. આપ શું માનો છો જે રીતે સાધનો, સામગ્રી કહો કે પછી અન્ય એરફોર્સની કામગીરીની અંદર, ઓપરેશનની અંદર લાગતી જે વસ્તુઓ કહો, એની ડિલિવરી મોડે પડી રહી છે, હસ્તાક્ષર થઈ રહ્યા છે, કરાર થઈ જાય છે, પરંતુ એ જે વસ્તુ હોય છે એ નથી મળી રહી? देखिए, आज हमारी भारतीय सेना, चाहे इंडियन आर्मी हो, इंडियन नेवी हो, इंडियन एयरफोर्स हो, आज युद्ध के लिए पूर्ण रूप से तैयार है, लेकिन उनको समय अनुसार उनको जो हथियार है उनको अगर प्रोवाइड नहीं कराया जाएगा तो वो उनके हाथ में कुछ होगा नहीं और वो कमज़ोर पड़ जाएंगे. आज किसी प्रकार जैसे हमारे सामने अभी आपने देखा ऑपरेशन सिंदूर का गठन किया गया, ऑपरेशन सिंदूर को किया गया और पाकिस्तान की तरफ से कंटिन्यू हमला किया जा रहा है. अगर इस हमले के दौरान हमारे अगर सिपाहियों के पास, हमारी फ़ौज के पास अगर हथियार नहीं होगा तो जाहिर सी बात है कमज़ोरी होगी. तो हमारी सरकार से यही दरख्वास्त है कि जो भी करार किया जाए सरकार के द्वारा वो फौजियों को, भारतीय सेना को जल्दी से जल्द प्रोवाइड करने की कोशिश करें, ताकि क्या है हमारे देश में जो भी आज हम कमज़ोर पड़ रहे हैं वो कहीं कमज़ोरी आने ना पाए. વાત સાચી છે, ક્યાંક ને ક્યાંક જેની જરૂર હોય ને તો સમયસર તે વસ્તુ પૂરી મળી જવી જોઈએ. જો નહીં મળવાને કારણે જે રીતે એરફોર્સ ઓફિસરે પોતે કીધું છે કે ઓપરેશનની તૈયારીમાં મોડું થાય છે, પણ ક્યાંક કરારો થઈ જાય છે. આપ શું માનો છો એને? આમ ટર્ન થઈ જાઓ. તો સૌપ્રથમ તો સૈનિકોને ખૂબ ખૂબ અભિનંદન અને બીજું સરકારશ્રીને એટલી અપીલ કે જે તમે કરાર કરો છો ડિફેન્સના સાધનો માટે તે આપણા સૈનિકો પાસે વહેલાસર આવી જાય અને એ આપણા દુશ્મની મુલ્કનો સામનો કરી શકે, તેના માટે ખૂબ વધારે મજબૂત બની શકે. તો સરકારશ્રીને બસ એટલી જ અપીલ છે કે જે તમે કરાર કર્યા છે સાધનો માટે તે વહેલામાં વહેલા સૈનિકો પાસે પહોંચે અને એ લોકો દુશ્મનોનો સામનો કરી શકે. બસ એટલી જ. આપ શું માનો છો? આપ પોતે પણ એક યુવા છો, ક્યાંક ને ક્યાંક સમયસર વસ્તુ ના મળે કે ભાઈ સમયસર કરારો થયા પછી ત્યાં હસ્તાક્ષર પણ થઈ જાય છે, પણ ક્યાંક તે વસ્તુઓ કે કોઈ પણ સામગ્રી કે ડિફેન્સ સુધી તે પહોંચતી નથી, તો તેને લઈને ક્યાંક હેરાનગતિ તો થતી જ હશે. મારું કહેવું એમ છે કે આપણી ઇન્ડિયન આર્મી, ઇન્ડિયન એરફોર્સ, આપણી એમ ઓપરેશન સિંદૂરનું સરકારને એવું કહેવું છે મારું કે ઓપરેશન સિંદૂર 22 મિનિટમાં પૂર્ણ કર્યું. એના માટે ઇન્ડિયન આર્મી, ઇન્ડિયન એરફોર્સ, ઇન્ડિયન નેવી, મારું એમનું કહેવું એમ છે કે એમને આપણે ઇન્ડિયન આર્મીએ ખૂબ સારું કર્યું કે સારું એમણે કર્યું છે 100%. એમણે જીવ જાન લગાવી છે, પોતાની જાન પણ જોખમમાં નાખી છે, પણ જો એમને સમયસર એમના સાધનો, જે રીતે તેમણે કીધું કે તેજસ પણ સમયસર નથી મળ્યું, તો આ સમયસર નહીં મળવાને કારણે શું ઇફેક્ટ થઈ શકે છે? એમને તે આપણી એરફોર્સને તેજસ મળે તો સારું છે અને સરકાર 22 મિનિટમાં ઓપરેશન સિંદૂર ખતમ કર્યું એમ કહે છે, તો એના માટે આપણે ઇન્ડિયન આર્મીનું કહેવું એમ છે કે આપણા જવાનોની મહેનત સારી છે અને તેજસ મળે કે એમના માટે બહુ સારું વાત છે. વાત સાચી છે કલ્પેશભાઈ. પાછી તમારી પાસે એટલા માટે આવવા માંગીશ કે જે રીતના એમણે જાહેરમાં જ કીધું, આ સવાલો તેમણે ઉઠાવ્યા, અવાર સુધી એટલે કે અત્યાર સુધી આવા સવાલો કોઈ નથી ઉઠાવ્યા, અને એક એરફોર્સના ચીફ ઓફિસર તરીકે એમણે આ સવાલ ઉઠાવ્યા, તો ક્યાંક ને ક્યાંક એમને શું તકલીફ પડતી હશે ખરી? બેન, એમને જે વાત કરી છે, એમને જે તકલીફ અનુભવી હશે એ જ એમને વાત કરી છે, એટલે સમગ્ર હિન્દુસ્તાનની જનતા વતી હું એરફોર્સના ચીફને સલામ કરું છું કે એમને સાચી વાત લોકો સુધી લાવી. એટલે હવે સરકાર જાગે તો વધારે સારું. આર્મી ચીફની વાત સાંભળીને આ દેશના યુવાનોને પણ ખ્યાલ આવ્યો કે ભાઈ સરકારમાં લોલમ લોલો પોલમ પોલ જે માત્ર વાતોના ટાઈફા કરવામાં આવે છે. એટલે સરકારને વિનંતી છે કે આ પોતાની રાજનીતિ માટે
આપણા દેશના આર્મીઓનો જીવ જોખમમાં ન નાખો અને તમે જે કોઈ બી કરાર કર્યા હોય એ ટાંકીને પૂર્ણ કરી આપણા જવાનોને ભવિષ્યમાં આવો કોઈ બનાવ બને ટુનિશમાં લડવાની હિંમત રહે એ માટે તાત્કાલિક જે કરાર કર્યા છે એ પૂર્ણ કરવામાં આવે. અને બીજું એમાં અગાઉ પણ કહ્યું કે સરકારે છેલ્લા 11 વર્ષમાં જે કોઈ પણ કરાર કર્યા છે એ માત્ર પોતાની વાહવાહી કરવા માટે જ કરાવે છે. કાગળ પર કરાર છે પણ એ કરારનો કોઈ અમલ થતો નથી. એટલે સરકાર વહેલી તકે એ કરારનો અમલ કરાવી અને જે પણ આપણા જવાનો હોય, એરફોર્સ હોય કે ભાઈ નેવી હોય, એ લોકોને એ સાધનો તાત્કાલિક અસરે પૂરા કરવામાં આવે જેથી ભવિષ્યમાં આવો કોઈ બનાવ બને તો 22 મિનિટની પણ આપણે રાહ ન જોવી પડે અને દુશ્મન મુલ્કનો આપણે સામનો 2 મિનિટમાં કરી શકીએ. તો આ હતા સુરતના ફાસીઓ જેમણે સ્પષ્ટ પોતાના મંતવ્ય આપ્યા છે. મંતવ્ય ન્યૂઝ સમક્ષ તેમણે સ્પષ્ટ જણાવ્યું છે કે જે રીતના એર ચીફ માર્શલ અમરજીતસિંહે લોકોની વચ્ચે આ રીતે સવાલ ઉઠાવ્યા છે અને તેમના દ્વારા જે ડિફેન્સ સિસ્ટમને લઈને જે સવાલ ઉઠાવવામાં આવ્યા છે ખરેખર તારીફે કાબિલ છે કે તેમણે આટલી હિંમત કરી છે કે તેમણે સવાલ ઉઠાવ્યા છે. પરંતુ આ સવાલના પાછળ ક્યાંક તેમને તકલીફો પડી હશે. જે ઓપરેશનની તૈયારીની તેમણે વાત દર્શાવી છે આ ઓપરેશનોની અંદર ક્યાંક ને ક્યાંક કોઈક વસ્તુ રહી જતી હોય કે પછી જે ડિફેન્સ સિસ્ટમની વાત કરવામાં આવી, જે તેજસની વાત કરવામાં આવી, સમયસર આ તમામ વસ્તુઓ નહીં મળવાને કારણે ચોક્કસથી ઓપરેશન ડિલે થતું હોય, તેમાં વિલંબ થતું હોય. પણ જો હસ્તાક્ષર થઈ જવા પછી, કરાર થઈ જવા પછી આ તમામ વસ્તુઓ સમયસર મળી જાય તો પણ ઓપરેશન સક્સેસ જાય અને સાથે દેશવાસીઓ પણ એ જ રીતે આ ઓપરેશનની અંદર જે વસ્તુઓ જોતી હોય કે પછી જે ડિફેન્સ સિસ્ટમની વાત સામે આવી રહી છે, જે સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે તેને લઈને સરકારથી એક જ અપીલ કરી રહ્યા છે કે સમયસર આ કરારો પૂરા કરી દેવા જોઈએ અને ડિફેન્સ સિસ્ટમ કે અન્ય જે વસ્તુઓ કે અન્ય જે કોઈ પણ તકલીફો ઓપરેશનમાં પડતી હોય તો એની ઉણપ, એની ખોટ જે છે પૂરી પાડવી જોઈએ. કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલે, મંતવ્ય ન્યૂઝ, સુરત. તો આ મુદ્દે રાજકોટની જનતા શું કહી રહી છે આવો સાંભળીએ. એર ચીફ માર્શલ અમરપ્રીતસિંહ દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું. તેમના દ્વારા નિવેદનમાં એવું કહેવામાં આવ્યું કે ડિફેન્સની જે પ્રોસેસ હોય છે એટલે કે ડિફેન્સ સિસ્ટમની જ્યારે ખરીદી કરવામાં આવે છે તે ખરીદી અને તેનું જે અન્ય જે પ્રક્રિયા હોય છે તે ખૂબ જ વિલંબથી થાય છે. ચોક્કસથી આ જે તેમના દ્વારા નિવેદન આપ્યું એના દઈને સમગ્ર ભારતમાં હાલ અત્યારે એક ચર્ચાનો વિષય બન્યો છે. આપણી સાથે રાજકોટ વાસીઓ જોડાણા છે, પ્રબુદ્ધ નાગરિકો જોડાણા છે, એમની સાથે જ વાત કરશું. તેઓ શું કહી રહ્યા છે આ મામલે. શું નામ આપનું? કપિલ પંડ્યા. કપિલભાઈ, શું કહેશો? ખાસ તો એક નિવેદન એર ચીફ માર્શલ દ્વારા આપવામાં આવ્યું છે, આ નિવેદનને આપ કઈ રીતે ગણો છો? ભારતના એર ચીફ માર્શલ અમરપ્રીતસિંહ દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું છે, સૌપ્રથમ તો જે ડિફેન્સ સિસ્ટમ છે, ડિફેન્સ સિસ્ટમ એટલે ડિસિપ્લિનને મારનારી એક સિસ્ટમ છે અને આ જે નિવેદન આપવામાં આવ્યું છે કે ભાઈ જે તેજસ ફાઇટર વિમાન છે ડિલિવરી છે એ સમયસર મળી નથી. 2021માં છે એ 48,000 કરોડનો જે સોદો થયો હતો અને 2024માં ડિલિવરી આપવાની જે વાત થઈ હતી અને 2025માં આજ દિવસ સુધી પણ આપણને એક પણ તેજસ ફાઇટર જે વિમાન મળ્યું નથી. તો નજીકના સમયમાં જ હમણાં યુદ્ધની સ્થિતિ જે ઊભી થઈ હતી તો જો એ આપણને ડિલિવરી સમયસર મળી ગઈ હોત તો એનાથી આપણને ઘણો બધો દેશને ફાયદો જોવા મળત. તો અમે સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે જે કંઈ સિસ્ટમ છે એમને રેગ્યુલર કરો અને જે કંઈ તેજસ ફાઇટર જે વિમાન છે એની ડિલિવરીમાં કોઈ કારણોસર જો મોડું થતું હોય તો એ જે ટેકનિકલ ફોલ્ટ છે એનું નિવારણ કરો. શું નામ આપનું? અને પહેલી વખત એવું થયું હશે કે એક આર્મીના જે માર્શલ છે તેઓએ આ પ્રકારની પ્રતિક્રિયા આપી છે. ઉર્વેશ પટેલ, શાંતિપની સ્કૂલના પ્રિન્સિપાલ છું. ખાસ તો આપણા દેશવાસીઓના જ ભાઈઓ બહેનો એ આ સૈન્યમાં જોડાયેલા હોય અને એમને સશસ્ત્ર બધા જે સાધનો છે, ખાસ તો અત્યારે વિમાનની વાત છે કે સમયસર એ જ્યારે યુદ્ધની કોઈ પણ સ્થિતિ આવે તો એમની પાસે એ રીતના પરિસ્થિતિ પ્રમાણે જે કોઈ સુવિધા એની પાસે વિમાનો હોવા જોઈએ એ પ્રમાણે નથી. એ બહુ ચિંતાનો વિષય છે. એટલે સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે આપ સમયસર આ સૈન્ય એટલે કે જે ભારત દેશનું, ધરતી માતાનું અને એમનું જ રક્ષણ કરે છે તો એની આપણે ચિંતા કરી અને સમયસર એને સાધનો કે જે કંઈ સુવિધાઓ મળવી જોઈએ. કોન્ટ્રાક્ટ જે સમયસર જે ડેટ પ્રમાણે કરવામાં આવ્યો હોય એ જ તારીખે એમને પહોંચતું થવું જોઈએ, આવું મારું માનવું છે. શું લાગે છે વિલંબ શા કારણે થતું હોય છે? કારણ કે આવડું મોટું એક જે નિવેદન છે તે ક્યાંક એર માર્શલ દ્વારા આપવામાં આવ્યું, ક્યાંક ને ક્યાંક આજે તથ્યવાળું નિવેદન કહી શકાય આને.
યુદ્ધો તો કંઈ સમય કંઈ સમજીને નથી થતા. આ ઘણા હમણાં થોડાક જ સમયમાં જે યુદ્ધની સ્થિતિ આવી એટલે આપણને ખબર પડી. ક્યાંક ને ક્યાંક મને એવો અહેસાસ થાય છે કે જે કોન્ટ્રાક્ટ થયો હોય કે આ તારીખથી આ તારીખ સુધીમાં વિમાનો આપવા, તો બેદરકારી એવી હોઈ શકે કે ભાઈ ક્યારેય યુદ્ધ તો થવાના જ નથી, અને એટલા માટેથી એ લોકો જે સમયસર નથી આપતા. તો જાગૃત એવું થવું જોઈએ કે યુદ્ધનો કોઈ સમય અને તારીખ નથી હોતા, એ ગમે ત્યારે થાય. તો આ બાબતે એક જાગૃતતા દરેકે દાખવવી જોઈએ એવું મારું માનવું છે. ચોક્કસથી જાગૃતતા દાખવવી જોઈએ. શું કહેશો, ખાસ તો જે સરકારી જે અધિકારીઓ, જે સચિવો હોય છે, તે ક્યાંક ને ક્યાંક આ જે બધા જે ડીલ થાય છે એમાં વિલંબ કરતા હોય છે? ઘણું બધું ગવર્મેન્ટની અંદર છે એ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન મુજબ થતું હોય છે. અને જેમ મેં પહેલાં વાત કરી કે ભાઈ જે આપણી ડિફેન્સ સિસ્ટમ છે, ડિસિપ્લિનને સિસ્ટમ છે, તો ગવર્મેન્ટે પણ એની ખાસ નોંધ કરવી જોઈએ. રોડ રસ્તાથી લઈને અનેક બાબતોમાં જો કદાચ વિલંબ થાય તો કદાચ પણ એ પોસાય એવી બાબત છે. પણ જ્યારે યુદ્ધની સ્થિતિ છે, એના ભણકરા જો વાગી રહ્યા હોય ત્યારે આ જે બેદરકારી છે, અને જે એર ચીફ માર્શલે જો આવું નિવેદન આપવું પડ્યું હોય કે અમને સમયસર યોગ્ય ડિલિવરી નથી મળતી, તો ખરેખર એક દુઃખની અને ગંભીર પ્રકારની નોંધ કહી શકાય. તેમના દ્વારા એવું પણ કહેવામાં આવ્યું કે જ્યારે તે હસ્તાક્ષર કેમાં કરે છે તો તે પણ તેઓને અણસાર હોય છે કે આ જે ડિલિવરી છે તેઓને સમયસર નથી મળવાનું અને તેનું વિલંબ થવાનું છે, તેમ છતાંય તેઓ હસ્તાક્ષર કરે છે. તો આ નિવેદનને લઈને પણ શું કહેશો તમે? કારણ કે ક્યાંક ને ક્યાંક ખૂબ જ ગંભીર વાત દેશ સામે રાખી તેઓએ. સૌપ્રથમ તો જો કદાચ આપણી વાત કરીએ તો આપણને ખબર હોય કે આ વસ્તુ છે, આપણે કોઈ પણ પ્રકારમાં સાઇન કરીએ છીએ કોન્ટ્રાક્ટ બેઝ ઉપર, અને જો આપણને સમયસર નથી જ મળવાની વસ્તુ ખ્યાલ હોવા છતાં જો આપણે એ જો સાઇન કરી છીએ તો ક્યાંક ને ક્યાંક આપણી પણ ભૂલ કહી શકાય એવું મારું પર્સનલી માનવું છે. શું કહેશો, આ જે સિસ્ટમ છે, સિસ્ટમ ક્યાં એમાં ચૂક રહી જાય છે? ધારો કે એક મને તો એવું લાગી રહ્યું છે કે જ્યારે એક જિંદગી દાવ ઉપર હોય, સરહદ ઉપર, અને એ વિચારીને આપણે જોઈએ આમ તો ખરેખર છે ને જે કંઈ કોન્ટ્રાક્ટ થાય છે, સાઇન થાય છે કે આ સમયથી આ સમય સુધીમાં આપવું જોઈએ, તો જે આપણા જ ભાઈઓ બહેનો સરહદ ઉપર જ્યારે હોય એની સામે એનું વિચારીને આપણે જોઈએ. સરકાર તો ખૂબ સારું ઘણા બધા કોન્ટ્રાક્ટ જે એવા છે એ સારા કામો કરે, પણ આ એક જાગૃતતા કેળવીને આ બાબતે એને જોવાની જરૂર છે. બીજું કોઈ આમાં એટલું બધું મુદ્દો એવો નથી, પણ જાગૃત રહેવાની ખાસ જરૂર જણાય છે આ બાબત. ચોક્કસથી રાજકોટવાસીઓ એવું કહી રહ્યા છે કે આ જે સમગ્ર મામલામાં જે પ્રકારનું નિવેદન સામે આવ્યું છે એર ચીફ માર્શલ દ્વારા, તેને જ લઈને લોકો એવું કહી રહ્યા છે કે આ મુદ્દાને લઈને સરકારે અને ખાસ તો જનતાએ જાગૃત રહેવાની તાતી જરૂર છે. કારણ કે જ્યારે આવા જે ડિફેન્સ સિસ્ટમના જ્યારે કોઈ કોન્ટ્રાક્ટ હોય, જે પ્રોસેસ હોય, તે ડિલે થાય તો તેના કારણે કહી શકાય કે જે એક જે દેશની જે ગરિમા હોય તે પણ ક્યાંક ને ક્યાંક જોખમાય છે. કેમેરા પર્સન લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ. અત્યારે મારો અવાજમાં બસ આટલું. કાલે મળીશું નવા કે વિષયની સાથે. ત્યાં સુધી આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.